તો સીધા જ જઈશું ગાંધીનગર. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પોતાનું સંબોધન કરી રહ્યા છે, સાંભળીએ. ગામે ગામ સ્કૂલો બનાવવામાં આવતી હતી, પરંતુ આપણા રાજ્યની અંદર ભવિષ્યની અંદર જે નવી ઇન્ડસ્ટ્રીઝ આવે છે, જે નવા ઉદ્યોગોનો સ્કોપ ખુલી રહ્યો છે, તેમાં સાયન્સ તરફ એટલે કે વિજ્ઞાનમાં વધુ વિદ્યાર્થીઓ કઈ રીતે વલે અને સાથે સાથે જો વિજ્ઞાનમાં જે વિદ્યાર્થીઓની રુચિ છે, જે વિદ્યાર્થીઓની કેપેસિટી છે કે વિજ્ઞાનની અંદર ખૂબ સારું ભણતર પ્રાપ્ત કરી શકે છે, ભવિષ્યની અંદર નામના મેળવી શકે છે, પરંતુ એના માતા પિતાને વિજ્ઞાનની અંદર જે બાળકોને ભણાવવા એના નાના મોટા જે કોમર્સ કરતા વધુ ખર્ચ હોય છે, અને એવા ખર્ચની અંદર સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓનું સપનું સાકાર થાય અને સપનું સાકાર સાથે સાથે એના માતા પિતા ઉપર કોઈ બી પ્રકારનો લોડ ના વધે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી. અને આ યોજના થકી 11મા અને 12મામાં અભ્યાસ કરતા દીકરા દીકરીઓને સહયોગી બનવાનું સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રીએ માતા પિતાનો રોલ પોતે હાથમાં લઈને આ નવી યોજના ડિક્લેર કરીને વાલીઓને, પરિવારજનોને અને વિદ્યાર્થીઓના સપના સાકાર કરવાની આ યોજના ડિક્લેર તો થઈ, પરંતુ યોજના ડિક્લેર થઈ એટલું જ નહીં, અને વારંવાર રિવ્યૂ અને રિવ્યૂના માધ્યમથી મેં જે જોયું કે જે અટેન્ડન્સ હતી એ અટેન્ડન્સ બી 80% ઉપર થઈ ગઈ, જે ખૂબ મોટી આપણી ઉપલબ્ધિ છે. અને ભવિષ્યની અંદર આપ જોજો ધીરે 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 આ હાજરી વધશે અને ગુજરાતની અંદર આપણા વિદ્યાર્થીઓ વિજ્ઞાન તરફ વધુ વળશે, આ મને 100% વિશ્વાસ છે. નમો લક્ષ્મી યોજના હોય, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના હોય કે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના હોય, આ બધી જ યોજનાઓના માધ્યમથી આજ સુધી 13,60,000થી વધુ બાળકોને 1332 કરોડ રૂપિયા ડાયરેક્ટ બેંકની અંદર એમના ખાતામાં જમા કરાવી લેવામાં આવ્યા છે, જે દર્શાવી રહ્યું છે કે યોજના એ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ જે યોજના ડિક્લેર કરે એ માત્ર એડવર્ટાઇઝમેન્ટ પૂરતી નથી હોતી. એ યોજના એ ટૂંકા ગાળાની યોજના નથી હોતી ભાઈઓ. એ યોજના એ આપણા રાજ્યનું ભવિષ્ય ઉજ્જવલ કરે, આપણા રાજ્યના પ્રત્યેક નાગરિકોને એનો લાભ મળી શકે, અને માત્ર યોજના ડિક્લેર કરીને મુખ્યમંત્રી શ્રી એનું રિવ્યુ ના લે એવી યોજનાઓ આપણી નથી હોતી. આજે